ગણિત, વિજ્ઞાન, ભૂગોળ, ઇંગ્લિશ અને જે તે વિષય ભણે અને એને કોર્સ નક્કી કરે. એટલે કોર્સ બહાર જાય નહીં, કોર્સમાં 12મા ધોરણ સુધી અભ્યાસ પૂરો કરીને એનું 12મું થઈ જાય, પછી એને કોલેજ કરવાની. એ 3 વર્ષ બીકોમ, બીએસસી, બીએ કરે, એમાં બી કોઈ ઠેકાણું ના હોય. અને ભણ્યા પછી જ્યારે બહાર નીકળે ત્યારે એની કોઈ વેલ્યુ જ ના હોય. આજે તમે જુઓ 65 કરોડ યુવાનો છે આ દેશ પાસે, પણ એક ગોલ્ડ મેડલ ઓલિમ્પિકમાં આપણે લાવી શકતા નથી. આપણા ત્યાંથી બહુ સરસ લોકો તૈયાર થઈને જતા નથી થયા, એવું નથી કહેતો, નથી થતા. એનું કારણ શું છે? તો ભારતની, ગુજરાતની જે એજ્યુકેશન સિસ્ટમ છે એ માત્ર 10%, 20% લોકો માટે જ કામ કરે છે. અને એટલે સમાજમાં 10-20% લોકો જરૂરી છે. ડોક્ટરો, એન્જિનિયરો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કંપની સેક્રેટરી, આઈએએસ, આઈપીએસ ઓફિસરો, ક્લાસ 1 ઓફિસરો જરૂરી છે. પણ બાકીના 90% લોકો માટે કામ થતું નથી. અને આ આખી સિસ્ટમમાં જે સૌથી મહત્વનો રોલ છે એ શિક્ષકોનો છે. આપણા દેશમાં શિક્ષકોને તૈયાર કરવાની એવી કોઈ સિસ્ટમ જ નથી. શિક્ષકોને રિસ્પેક્ટ મળે એવું કોઈ કામ થતું નથી. એક તો એજ્યુકેશન સિસ્ટમ બરાબર નથી, અને બીજું જે શિક્ષકો એજ્યુકેશન સિસ્ટમમાં છે એમના માટે પણ કોઈ વ્યવસ્થિતના કોઈ કોર્સ નથી. તમે જુઓ, એક માણસ એસએસસી ભણે અને પ્રી પીટીસી કરે એટલે પ્રાઇમરી કે બાલ મંદિરનો શિક્ષક બની જાય. એક માણસ 12મું કે કોલેજ કરે, 2 વર્ષ બીએડ કરે, 28,000 રૂપિયા ફી ભરી સેલ્ફ ફાઇનાન્સ શિક્ષક બને. આ 10મું કે 12મું ભણેલા જે છોકરાઓ આજે એજ્યુકેશનમાં આવે છે એમનો વાંક નથી, એમની પાસે ઓપ્શન નથી. તો શું આ શિક્ષકો સમાજનું ઘડતર, વિદ્યાર્થીઓનું ઘડતર કરી શકે છે? હું માનું છું નથી કરી શકતા. અને 50 બાળકોનો સત્યાનાશ કરે છે. બીજું, મારી આજની આખી વાત શિક્ષકોની આજુબાજુ છે. શિક્ષકો માત્ર એવી વ્યક્તિઓ છે કે જે સમાજને, દેશને, દુનિયાને બદલી શકશે. પણ આપણા દેશમાં શિક્ષકોની જોઈએ એવી વેલ્યુ જ નથી. શિક્ષક એટલે માસ્તર. એકચ્યુઅલી માસ્તર એટલે માના સ્તર પર જઈને ભણાવે એ માસ્તર. હવે આ જે શિક્ષણનું કામ કરે છે, દર વર્ષે 50 બાળકોને તૈયાર કરવાનું, કોઈ વિષયમાં ભણાવવાનું કામ કરે છે, એ શિક્ષકને ન એના કોઈ પગારો છે, ન એને કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે છે, ન એના બાળકોના ભવિષ્યની સરકારને ચિંતા છે, ન એ શિક્ષકના ભવિષ્યની ચિંતા છે. હું માનું છું કે આપણા ત્યાં શિક્ષકની હાલત સૌથી ખરાબ છે. અને એટલે જ પ્રાઇવેટ સ્કૂલોને બીજો બધો બિઝનેસ આખો વધ્યો છે. એનું કારણ જ આ છે કે સરકારે જે શિક્ષકોની વેલ્યુ કરવી જોઈએ એ થતી નથી. હું પાયામાંથી એમ માનું છું કે એક માણસ શિક્ષક કેમ બને એ કોઈ વિચારતું નથી. હું એવું માનું છું કે સરકારે બાલ મંદિરનો શિક્ષક હોય કે કોલેજનો શિક્ષક હોય, બધા શિક્ષકોનો પગાર એક સરખો હોવો જોઈએ. હું તો માનું છું કે કોલેજ કરતાં કદાચ પ્રાઇમરી એજ્યુકેશનમાં એલકેજી, યુકેજીમાં સારા શિક્ષકોની જરૂર છે. પીએચડી ડોક્ટર થયેલા, ડોક્ટરેટ અને સ્પેશિયલ પીએચડી થયેલા, જેને બાળ ચિકિત્સકનું નોલેજ હોય એવા શિક્ષકોની જરૂર છે, જે 50 બાળકોને આઈડેન્ટિફાય કરે કે આ બાળકમાં શું શક્તિ છે. વોટ ઇઝ એજ્યુકેશન? ટુ એજ્યુકેટ. તો આ એજ્યુકેશનનું કામ તો થતું જ નથી. પ્રી પીટીસી અને બીએડ કરેલો શિક્ષક 50 બાળકોનું ભાવિ તૈયાર કરે અથવા એને આઈડેન્ટિફાય કરી શકે કે આનામાં શું તાકાત છે, એના પોતાનામાં શું તાકાત છે એને ખબર પડે જ નથી. આવી સ્થિતિમાં એક આખી જુદી રીતની વાત હું આજે કરવાનો છું. હું એવું માનું છું કે એજ્યુકેશનમાં શિક્ષકોનો સૌથી સિરમો રોલ છે. સાહેબ, જાપાન, જર્મની, અમેરિકા, દુનિયાભરના દેશોમાં તમે જુઓ શિક્ષકોનું કેટલું રિસ્પેક્ટ છે. આજે આપણી સરકાર શિક્ષકો જોડે વસ્તી ગણતરી કરાવે, આ શિક્ષકનું કામ છે. એક પ્રિન્સિપાલને તમે જુઓ તો દિવસની 200 સહી કરતો હશે બિચારો, અને મા બાપને બોલાવવાનું, છોકરા એ તો જુદું. તો શિક્ષક પાસેથી જે પહેલા તો શિક્ષકો તૈયાર કરવાની પદ્ધતિ ખોટી છે. બીજું, શિક્ષકોને જે સગવડો મળવી જોઈએ એ નથી મળતી. અને ત્રીજું, શિક્ષકોનું જે રિસ્પેક્ટ ઊભું થવું જોઈએ એ થતું નથી. મારો એવો વિચાર છે ને આ વિડીયો દ્વારા હું એવું કહેવા માંગુ છું કે પહેલા તો પ્રાઇમરી, કોલેજ, હાયર સેકન્ડરી કોઈ પણ જગ્યાએ શિક્ષકોનો પગાર 1 લાખ રૂપિયા સ્ટાર્ટિંગ પગાર હોવો જોઈએ. બીજું, એ શિક્ષકને પહેલા દિવસે ગાડી સરકારે આપવી જોઈએ. ત્રીજું, એ શિક્ષકને રહેવા માટે ઘર સરકારે આપવું જોઈએ. અને ચોથું, એના બાળકોની સંપૂર્ણ ભણવાની જવાબદારી સરકારે લેવી પડે. તો એક શિક્ષક ભયમુક્ત થઈ જાય, નચિંત થઈ જાય અને બિલકુલ ધ્યાન આપશે કે હવે મારે ઘરની કોઈ ચિંતા નથી. બીજું, 1 લાખ આપવાથી શિક્ષણ બદલાવાનું નથી. એ 1 લાખ રૂપિયા પગારવાળા શિક્ષકને એને પગાર કેટલો મળશે એ વિદ્યાર્થીઓ નક્કી કરશે. વિદ્યાર્થીઓ એને માર્ક આપશે, નંબર કે નામ લખ્યા વગર, કે આને હું 10 માંથી 7 આપું છું, 6 આપું છું. જો એ શિક્ષકને એવરેજ 80% ઉપર માર્ક મળે તો જ 1 લાખ પગાર. જો 50% નીચે ગયા તો એને કાઢી મૂકવાનો, એને નોકરીમાં કોઈ કામ નથી. એટલે એક એવી સિસ્ટમની જરૂર છે કે જ્યાં આગળ બાળક અને શિક્ષક સરખા લેવલ પર હોય અને એક સરસ રીતે શિક્ષકને એમ થાય કે યસ, મારે કોઈ ચિંતા નથી, હવે હું શેર બજાર, પ્લોટની દલાલી નહીં કરું, ટ્યુશનો નહીં કરું અને બિલકુલ ભણાવીશ. અને મેં શિક્ષકનો પ્રોફેશન પસંદ કર્યો છે એનો મતલબ કે હું એક પવિત્ર કામમાં છું, એ ભાવ પેદા થશે. અને જો આટલી બધી સગવડો શિક્ષકને મળશે તો જે વિદ્યાર્થીઓને 12મા ધોરણમાં 94%, 90% આવે છે ને, એ કદાચ ડોક્ટર, એન્જિનિયર પછીનો પહેલો ઓપ્શન શિક્ષકનો પસંદ કરશે. અને એ કહેશે કે યસ, મારે 90% આવ્યા પણ મારે શિક્ષક બનવું છે કે મને આટલી બધી સગવડો મળે છે, મારા બાળકોનું ભાવિ નિશ્ચિત છે, મને ઘર મળે છે, ગાય. તો સમાજનો સૌથી હોશિયાર વર્ગ બધો જ એજ્યુકેશનમાં આવશે. અને જો શિક્ષકો આટલા હોશિયાર આવશે તો હું માનું છું બાળકો પણ આટલા હોશિયાર આવશે. બીજી વાત, આપણા એજ્યુકેશન સિસ્ટમમાં જે શિક્ષકોને માત્ર ગણિત, વિજ્ઞાન, ભૂગોળ માટે તૈયાર કરવા, તમે જુઓ સાહેબ, સરકારે સ્કૂલમાંથી પીટીના ટીચરો કાઢી નાખે, લાઇબ્રેરીનો આખો કોર્સ જ ગાયબ થઈ ગયો. જીવનમાં બે સૌથી મહત્વની જે ચીજો છે, વ્યાયામ,
સૌથી સારા બેસ્ટ પીટીના ટીચરો તૈયાર કરવા પડશે અને પીટીના ટીચરો અને લાઇબ્રેરીનો પગાર ઓર્ડિનરી શિક્ષકો કરતાં પણ ઊંચો કરવો પડશે અને ત્યારે એક બાળકમાં ક્રિએટિવિટી દાખલ થશે. આજે વિદ્યાર્થી લાઇબ્રેરીમાં જ્યારે ભણાવે છું એટલે એવા શિક્ષકો તૈયાર કરવા પડશે, લાઇબ્રેરીની શિક્ષકો જેને પુસ્તકો વિશે નોલેજ હોય એ વિદ્યાર્થીઓને નોલેજ આપે અને આનો પગાર ગણિત વિજ્ઞાન ભૂગોળના શિક્ષકો કરતાં ઉપર હોવો જોઈએ. પીટીના ટીચરો, સ્પોર્ટ્સના ટીચરો, હું તો માનું છું કે આખી સ્કૂલમાં એક પીટીનો ટીચર હોય. એટલે 1000-2000 વિદ્યાર્થીઓ જે પીટીનો ટીચર ચાલે એ પણ સરકારે બંધ કરી દીધું, પીટીના ટીચરો કાઢી નાખ્યા. એટલે શિક્ષકોની અંદર એક જબરજસ્ત વેરિએશનની જરૂર છે. શું 100 મીટર દોડીને ગોલ્ડ મેડલ લાવે એવો કોઈ છોકરો આપણા દેશમાં નથી, કે ભાલા ફેંકમાં બરછી ફેંકમાં જાય એવો કોઈ છોકરો આપણા દેશમાં તૈયાર નથી થતો? એનું કારણ કે આપણા ત્યાં એવા શિક્ષકો, એવા ટ્રેનર તૈયાર નથી થતા. માત્ર ભણો ને ટકા લાવો. મારી વાત એવી છે કે એની સામે એવા ઉત્તમ શિક્ષકો તૈયાર કરવાની આખી સંસ્થાઓ બનવી જોઈએ જ્યાં બેસ્ટ. હું તો એવું માનું છું કે શિક્ષક છે ને કોઈ વિષયનો હોવો જ નથી. શિક્ષક કોઈ પણ વિષય ભણાઈ શકે ને એને શિક્ષક કહેવાય, એવું મારું પર્સનલી માનવું. બીજું, શિક્ષકો ફિટ હોવા જોઈએ. શિક્ષકો હીરો હિરોઈન જેવા હોવા જોઈએ. 45 મિનિટ જોવા તો ગમવા જોઈએ ક્લાસમાં. એટલે આ રીતે આપણે એક ઉત્તમ શિક્ષકો તૈયાર કરીશું અને આ શિક્ષકોને બધી જ ફેસિલિટી આપશું તો ક્રિએટિવિટી પણ આવશે, લેખકો તૈયાર થશે, કવિઓ તૈયાર થશે, સ્પોર્ટ્સમેન તૈયાર થશે, બેસ્ટ મિલિટરી મેનો તૈયાર થશે. અને 12મા ધોરણ પછી 1 વર્ષની કમ્પલસરી મિલિટરી ટ્રેનિંગ હોવી જોઈએ. નો બીએસસી, બીકોમ, એલએલબી, મેડિકલ કશું જ નહીં. તમે જુઓ કેવા, પણ એના માટે આપણે ઉત્તમ શિક્ષકો તૈયાર કરવા માટે. એટલે મારી આજની આખી વાતમાં છે કે શિક્ષકોનો ખૂબ મહત્વનો રોલ છે. શિક્ષક એટલે શું? આપણે એજ્યુકેશન એટલે શું? ટુ એજ્યુકેટ, ભીતરની શક્તિને બહાર કાઢે, ધેટ ઇઝ કોલ્ડ એજ્યુકેશન. શું આવા શિક્ષકો છે જે 50 બાળકોનું ભાવિ તૈયાર કરવા માટે એના શું શક્તિ છે એને બહાર કાઢી શકે? તો ના. શિક્ષક કોને કહેવાય? જે ટોળામાં જોડે નહીં, ટોળાથી જુદો પાડે. સાયન્સ, કોમર્સ ટોળામાં જોડી દીધા, આ શિક્ષક નથી. પણ ભાઈ તું આ કામનો નથી, તું બોલવામાં બહુ સરસ, તું એક્ટિંગ સરસ કરી શકે, તું ભાઈ તું કસરતમાં જા, તું જિમ્નેશિયમમાં જા, તું સ્પોર્ટ્સમાં જા, તું ટેનિસમાં જા. આ કામ શિક્ષકનું છે. પણ એ શિક્ષક પાસે આટલી બધી ક્રિએટિવિટી એવા શિક્ષકો ક્યાં છે? એટલે એવા શિક્ષકો બનાવવા પડશે જે બાળકોને પોતાના મેઇન પ્રવાહથી જુદા પાડે ને એને કહે કે તું આ કામનો છે. ત્રીજી વાત, અંગ્રેજો જે વિષયો દાખલ કરીને ગયા એમાં આપણી ભારતીય સંસ્કૃતિની જે વાત હતી, સામાજિક આપણી પારિવારિક લાઈફની જે વાત હતી, એવા શિક્ષકો તૈયાર કરવા પડશે કે જે બાળકને સંયુક્ત પરિવારમાં કેવી રીતે જીવવું, મા બાપનું શું મહત્વ છે, શિક્ષકોનું શું મહત્વ છે, આ સમજાવે. આવા શિક્ષકો જોઈશે કે જે બાળકને ભાઈ ભાઈ વચ્ચેનો સંપ, ભાઈ બહેન વચ્ચેનો સંપ, આ બધા વિષયમાં ભણાવે. સમાજમાં સૌથી વધારે અત્યારે પ્રેમના નામે જે બધી બબાલો થઈ છે, એવા શિક્ષકો જોઈશે કે જે બાળકને સાચા અર્થમાં પ્રેમ ભણાવે ને પ્રેમ વિશેના શિક્ષકો જોઈશે જે રીતે ગણિત, વિજ્ઞાન, ભૂગોળના, સંસ્કૃતના હોય. આવા શિક્ષકો તૈયાર કરવા પડશે કે જે બાળકને સમજાય કે આ ધીસ ઇઝ લવ. તો આવું તો કોઈ કામ થતું જ નથી. અને એટલે સમાજમાં અત્યારે સૌથી વધારે ડિપ્રેશન, હતાશા લોકો એને ફેસ કરી રહ્યા છે. હું એવું ચોક્કસ માનું છું કે આપણા દેશની અંદર જબરજસ્ત પોટેન્શિયાલિટી છે. આ બીએડ, પ્રી પીટીસી, પીએચડી, MA, BEd વાળી જે સિલેબસ છે પદ્ધતિ નહીં ચાલે. કદાચ એ ચાલશે તો 20% વિદ્યાર્થીઓ માટે જ છે. 80% વિદ્યાર્થીઓ માટે નવા શિક્ષકોની જબરજસ્ત જરૂર છે અને સરકારે આવા ઇનિશિયેટિવ લઈ અને એવા શિક્ષકો તૈયાર કરે. સપોઝ કે મેં આજે એક યુનિવર્સિટી બનાવવાનું નક્કી કર્યું છે કે જેમાં 40% નીચે, 50% નીચેવાળાને હું એડમિશન આપીશ. તમે જુઓ ત્યાંથી કેવી મલાઈ તૈયાર થાય. તો મને આજે 100 શિક્ષકો એવા મળ્યા છે કે જેની પાસે ક્વોલિફિકેશન નથી પણ એ બધું ભણાઈ શકે છે અને એમને હું બહુ સારા પગારથી એપોઇન્ટ કરવાનું છું. તો આજે શિક્ષકોનું જે મહત્વ છે એ સમાજમાં ખલાસ થઈ ગયું છે. એનું કારણ કે એવા શિક્ષકો જ નથી અને એટલે બધી બાજુ પ્રોબ્લેમ ઊભા થયા છે. એટલે હું એવું આ વિડીયોના માધ્યમથી લોકોને એવી જાગૃતિ લાવવા માટે અમે આજે આ સ્પેશિયલ વિડીયો મારી ઓફિસમાં બેસીને